ભરૂચ જિલ્લામાં અને શહેરમાં વસતા ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ। નાતાલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિ છે અને એ વિશ્વભરમાં 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। જોકે બાઇબલમાં 25 ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હતો। ભરૂચ જિલ્લામાં અને શહેરમાં વસતા ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી। ખ્રિસ્તી ભાઈ બહેનો ચર્ચમાં જઈ પ્રાર્થના કરી નવા વર્ષને આવકાર્યું હતું। મોડી રાત સુધી દેવાલયોમાં ભીડ જોવા મળી હતી। ત્યાગ છે, રાજાના આમંત્રણનો પણ ત્યાગ અને બીજે રસ્તે જતા વાલાઓ માજી લોકોએ સાચું ભજન કર્યું અને હેરોદના રાજ્યના મહેમાન બનવાનો લાવો એનો ત્યાગ કરીને બીજે આવો લાવો આપણને મળે, પ્રેસિડેન્ટ આપણને આમંત્રણ પાઠવે તો આપણે જતા નથી। આપણા સંબંધી વિચારે આપણને રાજા તરફથી આમંત્રણ મળે, તમે હું શું કરીએ? સ્વીકારી લઈએ, કોમ્પ્રો કરી લઈએ કે કઈ વાંધો નહીં, ઈસુ જન્મ એવું કહી દે, ચલો પણ આપણે રાજાનો વેલકમ તો મજા આવશે। મારું નામ રેવરન્ડ જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચમાં એ ધર્મગુરુ તરીકે સેવા આપું છું। અને આજનો દિવસ એ નાતાલનો દિવસ છે। નાતાલનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ દિવસ છે અને આજના દિવસે અમે પ્રભુ મંદિરની અંદર બધા ભેગા મળ્યા, ભક્તિ કરી અને અરસપરસ મળીને આનંદ કર્યો અને દેશને માટે અને દેશના સર્વવાસીઓ માટે અમે પ્રાર્થના કરી કે આ દેશ સુખી સમૃદ્ધ બને, દેશના સર્વવાલાઓ સુખી થાય એવી અમારી પ્રાર્થના છે। અને સાથે ભરૂચ નગરના સર્વવાલાઓને પણ અમે સલામી પાઠવીએ છીએ। આપણું ભરૂચ શહેર, આપણું ગુજરાત રાજ્ય, આપણો ભારત દેશ આખા દુનિયામાં એનું નામ રોશન કરે, આખો દેશ ભાઈચારામાં રહે, આખો દેશ એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી એમની આગેવાનીમાં આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા તથા પ્રાર્થના હું વિરમું છું। આમેન અને ગોડ બ્લેસ યુ।